દેખાડે એક તોડી હો તો ચિત્તલનો કન છે, ચિત્તલનો જે કોઈને ખાવો હોય બી આવો એક જ છે. યુટ્યુબ ફેમિલી તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે છે ને ભાભીને ઘેર આવ્યા હતા. ભાભી એક ઘેરે નહીં એમ જોવા આવ્યા પણ ભાભી તો કાંઈ ઘેરે છે નહીં ને આપણે છે ને બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે, કેટલા 12:30 જેવું થઈ ગયું છે ને મોડલો પણ બોલી ગયો છે. આપણે યુવા બ્લોગ શરૂ કર્યો કેમ કે ત્યાં બધી આપણે કરતા હા કામ એટલે પર બનતા પડ્યા ને કાલે મેં તમને દેખાડ્યા હા કે મારી મમ્મી બનતા કાપે એ તો એ આપણે કાપીને ખડકવાના હા તો ઘણું બધું કામ છે એટલે આપણે કાંઈ આજ કંઈ હેરખો બ્લોગ ઉતરશે નહીં ને હવે આજ મૂકીએ છીએ. હવે કાંઈ હેરખો બ્લોગ તો કાંઈ આવશે નહીં, હાલે ન હાલે કંઈ ખબર નહીં. અને આપણી ચેનલમાં છે ને સબસ્ક્રાઈબ આપણે ઘટે છે, આપણે 100 સબસ્ક્રાઈબ ઘટે છે તો જે કંઈને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને એ કરી નાખજો. અને આપણે સમય બધો પૂરો થઈ ગયો છે, આપણે કલાક કરવાની હોય 4000 જેટલી કલાક કરવાની હોય, સમય બધો પૂરો થઈ ગયો છે, કલાક પૂરી કરી નાખી છે અને આપણે હવે ખાલી સબસ્ક્રાઈબ ઘટે છે. જો કોઈને સબસ્ક્રાઈબ બાકી હોય કરવાની તો એ કરી નાખજો અને જે કોઈ નવા આવેલો હોય એ પણ સબસ્ક્રાઈબ કરતા જાજો. ને હવે જાય છે આપણે પાછા બંધા કાપવા કેમ કે હમણાં નહીં હજી અમારા જીવભાઈ છે ને કોણ લેવા ગયેલા છે, કોણ લઈને આવે પછી કોણ બોન આપણે ખાઈને પછી પાછા બંધા કાપવા મળીએ. એને વાટે હતી મેં કીધું કોણ બોન ખાઈને પછી જાઓ કાપવા તે કે નથી લેવું. હાસું કે ખોટું બેલમાં જબલું તો તારા હાથમાં આગળ હતું, જબલું જ નહોતું તો શું હતું? હાસું કે ઓગળી દાહે તેની હોય તો મજાક કરવા હાસું નહીં હે. ધીરજભાઈ છે ને કોણ લઈને આવે છે ને આપણે ખાવાનું છે કોણ. ચિત્તલનો કન છે, ચિત્તલનો જે કોઈને ખાવો હોય બી આવો એક જ છે પણ શું કામનું. હવે હાલો કોણ ખાઈ લઈ ને કરી એ ઓગળી દાહે. અહીંયા છે ને બનતો કાપવાનું શરૂ કરી દીધું ને અમારે ડોશીમાં ત્યાં બેઠા છે દવા હારું ને એ હારું ને દાદી હારુશી દાંત કાઢે આ નેન્છું ને હારુશી હજી એક ખુશી ને આવી અમારે પૂની દાદી ને કાં હે ખુશી. ₹22 કહે તમે તું વ્યવહાર માંગજે તો તને ફાયદો તો ગાઈસ આના છે ને ₹22 કહે છે. આમાં 10 વસ્તુ છે, આમાં ₹22 કહે છે. આમાં કેટલામાં પોહાય તમે બધા કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે છે ને આપણા 5 દિવસથી આવું બધું વેચવા આવે છે. આપણે તમને કાલમાં વિડીયો બનાવીને આપણે મૂક્યો તો તમે વેસવા આવ્યા ને અમે કાંઈ લીધું નથી. ખોવાયું ખરું પણ કાંઈ લીધું નહીં કેમ કે કઈ ભાવમાં કઈ હંગરો નથી એટલે કાંઈ લીધું નહીં. કાલે તો આપણે લીધું હતું, આજ કાંઈ લીધું નહીં. હજી એમ તો કાયમ કાંઈ વેસાવ આવતું જ હોય તો કાંઈ એકારે તો હું એટલું બધું પછી લીન કરવું કામ હટાડીને મૂકવું બધું એમ હે. પછી ઉંદેડા કાપી નાખે કાંઈ લેવાય નહીં હમણાં એટલે કાંઈ લીધું નથી. એટલે બનતા કાપતા હા ને તડકો ફૂલે ફૂલ થઈ ગયો તે હવે કાંઈ કાપવા નહીં જોઈએ. ધાર્યું ને બાર્યું નહીં ખગાવીને વેગ્યા ને એટલા કાપ્યા
તો એટલા કાપ્યા નથી તો એટલા કાપવાના બાકી ને આપણે થાકી જાવે ને અમારે ધીરજભાઈ મેંગી બનાવતા હા તો હવે આપણે જઈએ છીએ મેંગી ખાવા બોલે લ્યો મેંગી બની ગઈ છે ને 2 ભાણામાં આપી દીધી તો मुंह में पानी आ गया यार કેટલી મસ્ત હે તો હે ને બાકી જોરદાર હાલો મેંગી ખાઈ લઈ ધીરજભાઈ વાટે બેઠા મને કઈ દેખાતું દે તને બદામ થોડે કા હે કાસી હે કાસી નથી પાકલ હે દાદી તમે ભાઈ તારું શી ભાઈ છે હો દાદી બહુ મસ્ત બદામ હે પાકલ જોરી રી કેટલી મસ્ત હે હાલો આપણે પાડી હવે દાદી ને ભાઈ આપણે બે ભાઈ નેન છુએલું આવે હેલો ગાઈસ સ્માઈલ તો કર દો જો આમાં નંદીબેન છે આમાં બદામ તોડે આ બદામ ચા છે એ દેખાતી નથી પાંદડા દેખાડે એક તોડી હો જો કેટલી મસ્ત હે એ લાલ મે તો કોને ખબર હવારું ને અહીંયા હતી પણ એકે બદામ નથી ભાઈ આરું છે આવી પછી એને ભાઈ બોલો ખેર બદામડી આખી હલાવે જોઈ કેટલી પડે એમ આ કોઈ ખાતો ન હો આવે લાવે બે કાંઈ પડી કાશી ઓલા પર અહીંયા છે એક બદામ તમને મિત્રો દેખાતી તો દેખાડું હલાવમાં ઘડીક વાર સવારે અહીંયા છે એ આ પાડે છે આ એક પટી લઈને આવ્યો 2 બદામ હાટું બાંધે એક આને પાડી લીધી છે બીજી હલાવી હજી એક ટીંગાય છે આમાં તમે કોમેન્ટ કરજો આ બદામ કોની છે એમ આ બદામ આ પાડે છે એની હાટું અને આ વાહે હેઠે લેવા હાટી ઊભી તોડીને ખિસ્સામાં નાખી દીધી પાડી હેઠો પાડે ને હેઠો પાડ બધાય બનતા ખડકાઈ ગયા છે ખાલી થઈ ગયો અહીંયા બધાય ખડકાઈ ગયા મેં નથી કાપ્યા મારા મમ્મીએ કાપ્યા એવું બનતા કાપતા હે ને બધાય બનતા કપાઈ ગયા છે અને આપણે ઉપાધિ એ નથી કે આજને બનતા કપાઈ જાય ને તો કાલે આપણે બીજું કામ કરીએ એમ એ બધાય બનતા કપાઈ ગયા છે મેં તો થોડાક એવા કાપ્યા બીજા બધાય મારા મમ્મીએ કાપ્યા છે એટલે હું તો એમ તો ખોટું નહીં બોલવાનું કે આપણે બધું કામ મેં જ કર્યું મેં કાંઈ નથી કર્યું મારા મમ્મીએ જે કર્યું એ મારા મમ્મીએ કામ કર્યું છે અને છે ને હવે તો એ સારું કરે છે ને મારે છે ને વિડીયો એડિટ કરવાનો હતો હું પાછી ઘરે આવી અને વિડીયો હવે પૂરો કરી નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય ખાસ કરીને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો